હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં બધા? ઓકે દીકરાઓ, વેરી ગુડ મોર્નિંગ. આજે દીકરાઓ નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. નવું ચેપ્ટર આપણી પાસે છે થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર. આજે ફર્સ્ટ લેક્ચર છે. હવે દીકરાઓ ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે શેનો અભ્યાસ કરવાનો છે? પહેલાં તો ચેપ્ટરનું નામ સમજી લઈએ, પછી કેટલી વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે એ જોઈ લઈએ, અને પછી નવા ટોપિકમાં આજથી આગળ વધી જઈશું. બરાબર, મારી સાથે રહેશો. ચેપ્ટર નંબર 6, થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર શું છે, એનો અર્થ શું થાય? બરાબર છે. તો ઉષ્માગતિશાસ્ત્રનો અર્થ એવો થાય, ઉષ્મા નું વિનિમય, વહન, એને આપણે શું નામ આપી શકીએ? ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિમાં છે એવું શાસ્ત્ર. ઉષ્મા ગતિમાં છે. બે એવા પદાર્થો લઈ લઈએ કે જેના તાપમાન જુદા જુદા હોય. એક પદાર્થ એવો છે કે જેનું તાપમાન વધારે છે, બીજો પદાર્થ એવો છે કે જેનું તાપમાન ઓછું છે. બંને પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો હંમેશા ઊંચા તાપમાન ધરાવતા પદાર્થ તરફથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ, જેનું તાપમાન વધારે હોય ને દીકરાઓ, એ તરફથી જેનું તાપમાન ઓછું હોય ને એ દિશામાં પ્રક્રિયા આગળ વધે. ઉષ્માનું વહન થઈ રહ્યું છે, એ જ થર્મોડાયનેમિક્સ. ચેપ્ટર પૂરું એવું નથી. હા, એટલે પાછું એમ થાય સાહેબ તમે ઉષ્માનું વહન કહો, ઉષ્માનું વહન થાય એવું સમજી લે એટલે ચેપ્ટર પૂર્ણ થઈ ગયું. ના દીકરાઓ, ચેપ્ટરમાં ઘણું ડેપ્થ છે, ઘણું બધું શીખવાનું છે. JEE નીટ માટે બી ઘણું બધું છે. બરાબર છે. નવા ટોપિક્સ આવ્યા જ કરશે JEE નીટના. એક પણ બી લેક્ચર બ્રેક ન કરશો, કન્ટિન્યુ રહેશો લેક્ચર્સમાં. દીકરા વચ્ચેના ટોપિક પાછા નીકળી જશે તો તકલીફ પડશે. તો દીકરાઓ સૌથી પહેલા કે થર્મોડાયનેમિક્સ ની શરૂઆત ક્યાંથી થઈ? તો આપણે એવું કહી શકીએ કે સાયન્સમાં જો સૌથી પહેલા શરૂઆત થયેલી હોય તો ઉષ્માગતિશાસ્ત્રની થઈ હતી. દેખ સાહેબ, સાયન્સમાં શરૂઆત ઉષ્માગતિશાસ્ત્રથી. આપણે તો આ કહેતા હતા ને ફલાણું કહેતા હતા, કોઈ બી આવે પહેલું એ જ કે આનાથી શરૂઆત થઈ. ઉદાહરણ આપું દીકરાઓ, આપણે જ્યારે શરૂઆતના આપણે જ્યારે યુગની અંદર જ્યારે આદિમાનવ હતો ત્યારે તમને ખ્યાલ છે કે બે પથ્થર અથડાવીને અગ્નિ પેદા કરતા હતા. શું હતું એ? હીટ હતી. હીટ હતી. ત્યાંથી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રારંભ થઈ ગયો એવું કહેવાય દીકરાઓ. બરોબર છે. એક પદાર્થ એવો છે જેનું તાપમાન વધારે છે, બીજો પદાર્થ એવો છે જેનું તાપમાન ઓછું છે. જેમ કે આપણે એવું કરીએ કે બે પીપ લઈએ, એક પીપળાની અંદર પાણી ફૂલ ભરેલું છે અને બીજા પીપળાની અંદર પાણી નથી. બંને વચ્ચે નીચેની તરફ એક હોલ કરી અને એક પાઇપ નાખી દઈએ તો જે પીપળું ભરેલું છે ત્યાંથી પાણી જશે. ક્યાં તરફ જશે? ખાલી છે એના તરફ જશે. ક્યાં સુધી જશે? બંનેના લેવલ સરખા થશે ત્યાં સુધી. બંનેના લેવલ ઇક્વલ થઈ જશે, પછી એ પાણીનું વહન અટકી જશે. એવું નહીં થાય કે આ બાજુ જવાનું સ્ટાર્ટ થયું એટલે બધું પાણી આમ જતું રહે. એ જ બાબતે આપણે ઉષ્માની ચર્ચા કરી શકીએ. પહેલાં એવું હતું કે પદાર્થની અંદર એક કેલરી નામનું દ્રવ એટલે કે લિક્વિડ છે અને એ ઉષ્મા માટે એટલે કે હીટ માટે જરૂરી છે. કોઈની અંદર વધારે પ્રવાહી છે એટલે કે ફ્લુઇડ છે તો એનું તાપમાન વધારે છે, એનું જો એને કેલરીઝ તરીકે ઓળખતા હતા. અને કોઈની અંદર એ પ્રવાહી ઓછું છે તો એનું તાપમાન ઓછું છે એવું શરૂઆતમાં માનતા હતા. આગળ જતા ખ્યાલ આવ્યો કે આવું કંઈ પ્રવાહી હોતું નથી. આ જે છે એક હીટ છે, બરોબર છે, કે જે અરસપરસ વહન થઈ રહી છે. બરોબર છે. તો દીકરાઓ આ જે છે કે ભાઈ દ્રવની વસ્તુ એટલે કે ફ્લુઇડની વસ્તુ આપણે સાઈડ પર મૂકી દઈશું. હવે તો હીટ જ આવી ગઈ છે કે હીટ છે કે જેનાથી તાપમાન વધે છે, તાપમાન ઘટે છે, એ આપણને ખ્યાલ આવે છે. હીટનું વહન થશે. હીટ આમથી આમ જશે, હીટ આમથી આમ જશે. બરોબર છે. તો દીકરાઓ આપણે એક ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ, ચેપ્ટરમાં કેટલી વસ્તુનો અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તો થર્મોડાયનેમિક્સને અનુલક્ષીને જેટલા પણ ટોપિક છે બધા જ આપણે આના પર્યાયો
જેમ કે પ્રણાલી આવશે, પ્રક્રમ આવશે, અવસ્થા વિધેય આવશે, માત્રાત્મક ગુણધર્મો આવશે, વિશિષ્ટ ગુણધર્મો આવશે. બરાબર છે, કે જે આપણે પર્યાયો આપણે અભ્યાસ કરવાનો છે. એન્થાલ્પી છે, ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. હમણાં જે હું બોલ્યો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, તો આગળ જતા આપણે વધારે ક્લેરિફિકેશન્સ લઈશું બધામાં. શૂન્ય નિયમ આવશે, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આવશે, ઉષ્માગતિશાસ્ત્રનો દ્વિતીય નિયમ આવશે, તૃતીય નિયમ આવશે. એની સાથે સાથે આપણે અલગ અલગ પ્રકારની ઉષ્માનો અભ્યાસ કરવાનો આવશે. બરાબર છે, પ્રક્રિયા ઉષ્મા આવશે, દહન ઉષ્મા આવશે, સર્જન ઉષ્મા આવશે. તો આવી વિશિષ્ટ પ્રકારની ઉષ્માનો આપણે અભ્યાસ કરવાનો છે. આ સિવાય હેઝના ઉષ્મા સંકલનના નિયમનો અભ્યાસ કરીશું. આ સિવાય એન્ટ્રોપી, મુક્ત ઉર્જા, આપણે છેક થર્મોડાયનેમિક્સને અડાડીને મૂકી દઈશું વિદ્યુત ઉર્જા સાથે. એટલે ત્યાંથી આપણું પાછું નવું ચેપ્ટર સ્ટાર્ટ થઈ શકે 12માં. વિદ્યુત ઉર્જા સુધી મૂકી દઈશું. વિદ્યુત રસાયણ નામના ચેપ્ટરનો જે એક ટોપિક છે ત્યાં સુધી આપણે આ ચેપ્ટરને મૂકી દઈશું. ત્યાંથી પછી વિદ્યુત રસાયણ નામનું ચેપ્ટર પણ આગળ સ્ટાર્ટ થઈ જાય. બરોબર છે, એટલે ચેપ્ટરની અંદર ઘણું બધું છે દીકરાઓ, ઘણું બધું છે. ઓકે, અને આપણે એ જ 1 by 1 જોવાનું છે. 1 by 1 એક ટોપિક લેતા જઈશું અને એ ટોપિક પ્રમાણે આપણે સતત ભણતા રહીશું. બરાબર છે, એક જ મિનિટનું ખાલી પાછળ ફોકસ ચેક કરી લઉં. ઓકે, ચલો દીકરાઓ આગળ વધીએ. સૌથી પહેલા થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રની શરૂઆત કરીએ ને ચેપ્ટર એ પહેલા એની મર્યાદા. સાહેબ પહેલા તો ચેપ્ટર સ્ટાર્ટ કરો, મર્યાદા ક્યાંથી આવી ગઈ? મેં તમને પ્રસ્તાવના કહી દીધી દીકરાઓ, મેં તમને શરૂઆત કહી દીધી કે આટલા ટોપિક ભણવાના છે આપણે. હવે મર્યાદામાં જે મર્યાદા જોઈશું તો આપણે ચેપ્ટરમાં વધારે સારી રીતે સમજી શકીશું. મર્યાદા એવી છે કે વિજ્ઞાનની અંદર, સાયન્સ, ઉર્જાનો અભ્યાસ કરવામાં આવે દીકરાઓ. દેખ સર, ઉર્જાનો અભ્યાસ, હા દીકરાઓ, બંધ તૂટવાની ક્રિયા, બંધ બનવાની ક્રિયા, વાયુનું વિસ્તરણ, વાયુનું સંકોચન, ઘણું બધું છે. કાર્ય, ઘણું બધું છે કે જેની અંદર આપણે ઉર્જાનો સમાવેશ કરીશું. સમજો, ઉર્જા છે ને એ આપણી પાસે સાયન્સમાં 2 પ્રકારના પદાર્થો છે. એક ખૂબ જ મોટા અને ખૂબ જ નાના, અતિ સૂક્ષ્મ કણો કહેવાય ને. કોણ છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, જેના વિશે આપણે અભ્યાસ કરીને આવ્યા. જો આની અંદર ઉર્જાના ફેરફારનો અભ્યાસ કરવો હોય તો કોના વડે શું કરાશે? ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને નામ આપી દીધું. યાદ કરો, આપણે ક્વોન્ટમ શબ્દ આપેલો હતો. ક્વોન્ટમ કૂદકા, યાદ કરો, યાદ કરો, યાદ કરો. જ્યારે સ્થૂળ પદાર્થો એટલે ખૂબ મોટા, આ માઇક્રો ના મેક્રો, આ માઇક્રો, આ મેક્રો, જેવા કે મોટા કદના પદાર્થો. આમાં કણ છે, આમાં પદાર્થ છે. 1 લીટર પાણી લઈ લઈએ, 1 કિલોગ્રામ બરફ લઈ લઈએ, 500 ગ્રામ બરફ લઈ લઈએ. બરોબર છે. તો દીકરાઓ એ કેવા પદાર્થો છે? મોટા પદાર્થો છે. કોઈ પ્લેનેટની વાત કરીશું તો એ મોટા કદના પદાર્થો છે અને એની અંદર ઉર્જાનો અભ્યાસ. ધીસ ઇઝ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર. આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આપણે ભણીને આવ્યા, આપણે ભણવાનું છે. એટલે પહેલી વસ્તુ એવી થઈ ગઈ કે નાના કણોને ઉર્જાનો ફેરફારનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો નથી. સ્થૂળ પદાર્થોના ઉર્જાનો અભ્યાસ કરવાનો છે. મોટા પદાર્થો, બરોબર છે, મોટા પદાર્થો, કોઈ પાત્ર ભરીને પાણી છે, કોઈ પાત્ર ભરીને બરફ છે,
બરાબર છે. એક ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન માટેની ચર્ચા નહીં આવે, એટલે પહેલી મર્યાદા ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ દીકરાઓ કે અહીંયા આગળ કોઈ પણ બી પ્રક્રિયા થાય ને દીકરાઓ, ત્યારે એની અંદર બે વસ્તુ હોય. એક શરૂઆતની અવસ્થા, એ પ્રક્રિયા સ્ટાર્ટ કરે છે, અને અંતિમ અવસ્થા. હવે આપણે કીધું કે આની અંદર ઉર્જામાં ફેરફાર થાય. ધારો કે આની ઉર્જા 100 કિલો જૂલ હતી, નીપજની ઉર્જા થઈ ગઈ 200 કિલો જૂલ. સમજો તો આ જે શરૂઆતની અવસ્થા હતી અંતિમ અવસ્થા હતી, એનો ઉર્જાનો ફેરફાર છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રક્રિયા દરમિયાન, એટલે કે આ પ્રક્રિયા અહીંથી અહીં પહોંચી છે એ દરમિયાન ઉર્જાના ફેરફારનો અભ્યાસ કરવાનો નથી. બરાબર? એટલે કે પ્રક્રિયાની મિકેનિઝમ, એટલે કે ક્રિયાવિધિ, કે પ્રક્રિયા કયા માર્ગે પ્રક્રિયા થશે, એટલે કે કયા માર્ગે પ્રક્રિયા થવી જોઈએ, એના સાથે આપણને કોઈ જ સંબંધ નથી. એટલે કે આપણે એવું કહી શકીએ રાસાયણિક ગતિકી આના કરતા અલગ ભાગ છે. પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, 5 મિનિટમાં પતશે કે 15 મિનિટમાં પતશે કે 25 મિનિટમાં, કે પ્રક્રિયા થતા વર્ષો લાગશે, એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. મર્યાદા છે. આપણે શેનો અભ્યાસ કરવાનો છે? મોટા પદાર્થોને, ઉર્જાનો અભ્યાસ કરીશું. બીજું, શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થાની ઉર્જાનો અભ્યાસ કરીશું. પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો ફેરફાર શું થઈ રહ્યો, ચાલુ પ્રક્રિયાએ શું થઈ રહ્યું છે એની. ત્રીજી વસ્તુ, ક્રિયાવિધિ સાથે આપણે કોઈ નિસ્બત નથી. રાસાયણિક ગતિકી સાથે, એટલે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એની સાથે કોઈ નિસ્બત નથી. હા, પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એની સાથે નિસ્બત આવશે, પણ પ્રક્રિયાની ગતિકી, એટલે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એની સાથે આપણે કોઈ સંબંધ નથી આ ચેપ્ટરમાં. તો આ એની મર્યાદાઓ થઈ ગઈ દીકરાઓ. તો આપણે જે સ્ટાર્ટ કરીએ ને ચેપ્ટર, એ પહેલા એની મર્યાદા આપણને ખબર હોવી જોઈએ, લિમિટેશન્સ ખબર હોવી જોઈએ કે મારે આટલી જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે, મારે આની બહાર જવાનું નથી. આ ચેપ્ટરમાં તમને એવું નહીં કે કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થશે, 5 મિનિટમાં થશે કે 25 મિનિટમાં. હા, એવું કહેશે કે આ પ્રક્રિયા આપમેળે થાય છે કે આપમેળે નથી થતી, એવું કહેશે. પણ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય છે એવું નહીં પૂછે. એના માટે આખું ચેપ્ટર છે રાસાયણિક ગતિકી અલગથી. બરોબર છે? તો આ દીકરાઓ આપણી પાસે એની મર્યાદા આવી ગઈ. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આગળ વધી. હો, ચાલો નેક્સ્ટ મુદ્દામાં દીકરાઓ આગળ વધીએ. થર્મોડાયનેમિક્સના પર્યાયો, ઉષ્માગતિશાસ્ત્રના પર્યાયોમાં આગળ વધવું છે. પર્યાયમાં પહેલો પર્યાય છે કે જે શબ્દો આપણે સમજીશું ને તો આપણે થર્મોડાયનેમિક્સની અંદર બહુ સારી રીતે આગળ વધી શકીશું અને થર્મોડાયનેમિક્સને આપણે સમજી શકીશું, કારણ કે એ શબ્દો વારે ઘડી આવ્યા જ કરશે અંદર. બરોબર છે? તો પહેલા એવા શબ્દો ભણી લઈએ અને પછી આપણે આગળ વધીએ. તો પર્યાયમાં પહેલો જ શબ્દ છે પ્રણાલી. પ્રણાલી કોને કહેવાય? પ્રણાલી એટલે શું? હું પેલા એની વ્યાખ્યા લખી નાખું છું, પછી આપણે સમજીએ. બરોબર છે? પછી સમજીએ છીએ. વિશ્વથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો ભાગ જેના પર પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરવામાં આવે. જેને પ્રણાલી કહેવામાં આવે. પ્રણાલી એટલે શું? વિશ્વથી, આખી દુનિયા, વર્લ્ડ, યુનિવર્સ, અલગ થયેલો ભાગ, એક ભાગ અલગ થઈ ગયો છે કે જેની પર આપણે પ્રયોગ કરીએ છીએ, પ્રેક્ટિકલ કરીએ છીએ, અવલોકનો કરીએ છીએ અને એની નોંધ કરીએ છીએ. સાહેબ હજુ બહુ ખબર ના પડી. ચલો આગળ વધીએ. સમજીએ છીએ. સમજો દીકરાઓ, અહીં ધ્યાન રાખશો. પ્રણાલી, હું એમ કહીશ કે પ્રણાલીની અંદર જો તમે પર્યાવરણ ઉમેરી દો ને, પર્યાવરણ લઈ લો, શબ્દ વાતાવરણ લઈ લો, ઇટ ઇઝ ઇક્વલ ટુ વિશ્વ. દુનિયા, વિશ્વ સમજો.
અખિલ બ્રહ્માંડમાં વિશ્વ તો એક હરે. ઓકે, બ્રહ્માંડની અંદર વિશ્વ. પ્રણાલી શું છે દીકરાઓ? પ્રણાલી શું છે? પ્રણાલી 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 તો જેની ઉપર આપણે અવલોકન કરી રહ્યા છીએ. ધારો કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. હું ભણાવું છું, તમે ભણી રહ્યા છો, તો તમે લોકો શું કરો છો? મારું શું કરી રહ્યા છો? અત્યારે હાલ અવલોકન કરી રહ્યા છો. તો હું શું થઈ ગયો? પ્રણાલી થઈ ગયો. પ્રણાલી થઈ ગયો. મારી આસપાસ રહેલા મોબાઈલ, મારી આસપાસ રહેલા ગેજેટ, મારી આસપાસ રહેલી વસ્તુ, હજારો કિલોમીટર સુધીની દરેક વસ્તુઓ કે જેનો સમાવેશ પર્યાવરણમાં થાય છે, અને બંને ભેગા થશે એટલે વિશ્વની રચના કરશે. એટલે કે પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ વિશ્વ માઇનસ પર્યાવરણ. એવું પણ કહી શકાય ને મેથેમેટિકલ. પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ વિશ્વ માઇનસ પર્યાવરણ. જેની ઉપર અવલોકન કરી રહ્યા છો તમે, જેના પર અવલોકન કરી રહ્યા છો, અત્યારે મારા પર અવલોકન કરી રહ્યા છો. હું લખાવું છું, નોટ્સ લખી રહ્યા છો, બરોબર છે. પ્રયોગ અવલોકન ચાલી રહ્યો છે, હું કહું છું એ તમે લખી રહ્યા છો, એટલે કે નોંધ કરી રહ્યા છો. તો હું શું થઈ ગયો? પ્રણાલી થઈ ગયો. આજુબાજુનો બાકીનો જે બી ભાગ છે બધું જ પર્યાવરણ છે, વાતાવરણ છે. આપણે લેબોરેટરીમાં જઈએ છીએ, લેબોરેટરીની અંદર કસનળી હોય, કસનળીની અંદર પ્રયોગ કરી રહ્યા છીએ. આમ કેવું હોય કે ટેબલ હોય સામસામે. કેમિસ્ટ્રીમાં ટેબલ હોય દીકરાઓ સામસામે. અહીંયા આગળ એક ટેબલ હોય એટલે બાળક અહીંયા આગળ એક ઊભો રહ્યો હોય, બીજું ટેબલ અહીંયા આગળ હોય, એટલે આ રીતે ટેબલ હોય. ટેબલ પર તમારા કેમિકલ રસાયણો પડેલા હોય. અહીંયા આગળ આ બાજુ હોય એવું, આ બાજુ સામેની બાજુ પણ કોઈ બાળક પ્રયોગ કરતો હોય. અહીંયા આગળ બીજું બાળક સામે પ્રયોગ કરતો હોય. તો આ રીતે દીકરાઓ અહીંયા આગળ ટેબલ હોય, ટેબલ પર રસાયણો ભરેલા હોય, અને એ જે રસાયણો ભરેલા હોય એમાં સામસામે બાળકો પ્રયોગ કરતા હોય. પ્રયોગ એક સરખો જ હોય, બરાબર છે. સામાન્ય રીતે સરખો હોય, પછી તો જુદો બી હોય, એક્ઝામ હોય તો દીકરાઓ અહીંયા આગળ મોસ્ટલી શું થાય છે તો કે અહીંયા આગળ જ્યારે આપણે પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરીએ છીએ ત્યારે આ બાળક ધારો કે કસનળીની અંદર પ્રયોગ કરી રહ્યો છે, તો એના માટે આ કસનળી છે ને એ શું થઈ ગયું? પ્રણાલી. પણ આ બધું શું થઈ ગયું એના માટે? પર્યાવરણ. અને પ્રણાલી અને પર્યાવરણ બંનેને ભેગા કરો એટલે શું બની જશે? વિશ્વ. ઘણી બધી વખત કેવું થતું હોય છે ખબર છે કે આપણી બાજુમાં નંબર છે ને એ કોઈ બીજાનો આવી ગયો હોય. સમજણ પડે છે ને શું કહું છું? એક સારી વ્યક્તિનો આવી ગયો હોય, જો ને વાળ આવી ગયા લાંબા લાંબા લાંબા, અને પછી પ્રયોગ ચાલતો હોય તો આપણે કસનળી જોવાની જગ્યાએ અવલોકન જો બીજે કરીએ તો આપણી પ્રણાલી બદલાઈ જાય. તમારું અવલોકન ક્યાં જઈ રહ્યું છે એના પર છે, એ તમારી પ્રણાલી. આપણે ક્લાસરૂમમાં દાખલ થઈએ, ઘણા બધા બેઠા હોય, પણ આપણે સ્પેશિયલ એક જ વ્યક્તિને જોતા હોઈએ. આપણે એક જ વ્યક્તિનું અવલોકન કરીએ છીએ, છે તો ઘણા બધા, પણ અવલોકન ખાલી એકનું જ કરીએ છીએ. બહુ સરસ દેખાય છે. પાછા ખોઈ ગયા પાછા. બહુ સરસ દેખાય છે. શું કરે છે તો કે યાર સરસ મજાની પેનથી લખે છે, આ કરે છે. એનું શું કરો છો? અવલોકન કરો છો. તે શું થઈ ગયું? પ્રણાલી. આજુબાજુનું શું થઈ ગયું? પર્યાવરણ. આજુબાજુની વ્યક્તિ સાથે આપણે કોઈ નિસ્બત નથી. આખો ક્લાસ એ પર્યાવરણ છે. દૂર સુધી પર્યાવરણ છે. એના પપ્પા, એના મમ્મી, એના ઘરના બધા, એ બધા શું છે? પર્યાવરણ છે. પણ તમારું ઓબ્ઝર્વેશન જ્યાં ચાલી રહ્યું છે એ તમારી પ્રણાલી છે. હવે પ્રણાલી ક્લિયર થવી જોઈએ કે જેની ઉપર તમે પ્રયોગ કરી રહ્યા છો, અવલોકન કરી રહ્યા છો, અવલોકનની નોંધ કરી રહ્યા છો. ધીસ ઇઝ પ્રણાલી. પ્રણાલી એ ભાગ થયો. પર્યાવરણ મીન્સ કે આ બધું જ છે ને તમારું પર્યાવરણ છે. એવું નહીં કે દેખાય છે એટલી વસ્તુ, હજારો કિલોમીટર સુધી જે દેખાઈ રહ્યું છે તમને પર્યાવરણ. બરોબર દીકરાઓ? તો આ તમારી પ્રણાલી, બાકીનો બધો જ ભાગ તમારો પર્યાવરણ. પ્રણાલીને પર્યાવરણ બે ભેગા કરીશ એટલે તમારી દુનિયા બની જશે. ધીસ ઇઝ થર્મોડાયનેમિક્સ વર્લ્ડ. વિશ્વ થઈ ગયું, ઉષ્માગતિ શાસ્ત્રની દુનિયા થઈ ગઈ, ઉષ્માગતિ શાસ્ત્રનું વિશ્વ થઈ ગયું. બરોબર છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે એક સૂક્ષ્મ અથવા તો એવું કહી શકાય એક ભેદરેખા છે, હદરેખા છે.
આ હદરેખા ધ્યાન રાખજો હો દીકરાઓ, જેમ કે અત્યારે હાલ હું તમને કહું છું કે આ કસનળી છે ને એ હદરેખા છે, અંદરનો ભાગ છે ને એ પ્રણાલી છે. તમે કસનળીનો અભ્યાસ નથી કરતા દીકરાઓ, તમે કસનળીનું અવલોકન નથી કરતા, એમાં રહેલું જે રસાયણ છે એનો અભ્યાસ કરી રહ્યા છો. જેમ કે તમારા ઘરે એક કપ ભરીને મમ્મી ચા આપે છે, સોરી, ટેબલ પર મૂકી દો છો, ચા ઠંડી થઈ જાય છે, તો દીકરાઓ અભ્યાસ શેનો થઈ? તમે શું જોઈ રહ્યા છો? ચા જોઈ રહ્યા છો. કપ છે ને એ તમારી એક ચાની એટલે કે પ્રણાલીની એક હદરેખા છે કે જ્યાંથી પ્રણાલી અને પર્યાવરણ જુદા પડે છે. હદરેખા કેટલા પ્રકારની હોય? તો કે હદરેખા એ અલગ અલગ હોય, જેમ કે આભાસી હદરેખા પણ હોય, બરોબર છે. આપણે સાચી હદરેખા, રિયલ, દેખી શકાય એવી હોય. બીજું, સખત હદરેખા પણ હશે, મૃદુ હદરેખા પણ હશે. આ હદરેખાના પ્રકાર કહી દઉં ને દીકરાઓ. ઉષ્માવાહક હદરેખા પણ હશે અને ઉષ્મા અવાહક હદરેખા પણ હશે. આવી હદરેખા હશે ને ઉષ્મા અવાહક, કે જ્યાં આગળ ઉષ્માનો ફેરફાર નથી થતો, ઉષ્માને હું ક્વોન્ટિટી ઓફ હીટ એટલે ક્યુ કહી દઈશ, અને ડેલ્ટા ક્યુ, ડેલ્ટા એટલે મીન્સ કે ફેરફાર. યાદ રાખજો મારા શબ્દો, ડેલ્ટા મીન્સ ફેરફાર અને ક્યુ મીન્સ ઉષ્મા, ક્વોન્ટિટી ઓફ હીટ. અવાહક હોય તો ઝીરો, એ મેળવી ના શકે ને ગુમાવી ના શકે, કંઈ ના કરે. યાદ રાખજો મારા શબ્દો. આભાસી એટલે કે આપણે કોઈને જોઈએ છીએ, તો આપણે કોઈ હદરેખા છે નહીં, આભાસી હદરેખા છે. હદરેખા કરી આભાસી, આપણે જ નક્કી કરીએ છીએ કે આટલી જ હદરેખામાં આપણે જોવાનું છે. એ હદરેખા કેવી હોય છે દીકરાઓ? આભાસી છે. હા, સાચી હદરેખા આપણે કસનળી છે, સાચી હદરેખા જોઈ શકીએ છીએ. એ હદરેખા સખત છે, સાચી હદરેખા છે. આપણે હમણાં જોઈએ છીએ આભાસી હદરેખા કેવી હોય, સાચી હદરેખા કેવી હોય, સખત હદરેખા કેવી હોય, ઉષ્માવાહક હદરેખા કેવી હોય, ઉષ્મા અવાહક હદરેખા કેવી હોય. આ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે, વન બાય વન. ક્લિયર? તો પ્રણાલી પ્લસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ વિશ્વ. પ્રણાલી કે જેના પર પ્રયોગ કરી અવલોકન અને નોંધ કરીશું પ્રણાલી, બાકીનો ભાગ પ્રણાલી સિવાયનો ભાગ કે જેને પર્યાવરણ કહી દઈશું, અને પ્રણાલી અને પર્યાવરણ બંનેને ભેગા કરીશું એટલે દીકરાઓ વિશ્વની રચના થશે. હદરેખા છે એ હદરેખા મારી પાસે આભાસી હશે, સાચી હશે, સખત હશે, મૃદુ હશે, ઉષ્માવાહક હશે. ઉષ્માવાહક હોય ને એમાં ડેલ્ટા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. મેળવી બી શકે ઉષ્મા, ગુમાવી બી શકે. ઉષ્માવાહક કે જેની અંદર ઉષ્મા મેળવે નહીં, ગુમાવે નહીં, એટલે ઉષ્માનો ફેરફાર ઝીરો થઈ જાય. સર આમાં ખ્યાલ ના આવ્યો, જુઓ સમજો તમે. આપણા ઘરે તપેલી હોય એની અંદર ગરમ પાણી અથવા તો કાચની બોટલ હોય એમાં ગરમ પાણી ભરીને મૂકી દઈએ, ધીમે ધીમે કરતા એ ઠંડુ પડે તો ઉષ્માનું શું કર્યું? એણે વહન કર્યું, જાતે વહન કર્યું. પણ તમે મને એમ કહો કે તમારી પાસે થર્મોસ ફ્લાસ્ક છે, સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક છે, હવે એની અંદર તમે ગરમ પાણી કે ગરમ ચા ભરો છો, તો આપણને ખબર છે 4, 5, 6 કલાક સુધી, સારી કક્ષાનું હશે તો 4, 5, 6 કલાક સુધી એમાં તાપમાનનો ફેરફાર થવાનો નથી. તો એ શું થઈ ગયું? એ અવાહક થઈ ગયો. એ વખતે ઉષ્માનો ફેરફાર નથી થતો, નથી ઉષ્મા બહાર જતી કે નથી ઉષ્મા અંદર આવતી, તો ઉષ્માનો ફેરફાર શું થઈ ગયો? ઝીરો થઈ ગયો. બરાબર છે. અને આની અંદર ઉષ્માનો ફેરફાર શૂન્ય થતો નથી. કાચની બોટલ હોય તો ના થાય, થર્મોસ ફ્લાસ્ક હોય તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો દીકરાઓ આ ઉષ્માવાહક ઉષ્મા અવાહકની ચર્ચા આવી. ફટાફટ પ્રણાલીની અંદર આપણે એના પ્રકારમાં આગળ વધવું છે. પ્રણાલીને પર્યાવરણ જોઈ લીધા. પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ વિશ્વ માઇનસ પર્યાવરણ. બરોબર છે. આપણે હમણાં જોયું કે કસનળી, આ ધારો કે પેન છે તો હું પેનને જોઈ રહ્યો છું, પેનનું અવલોકન કરું છું. પેન કેવી છે? તો કે બ્લુ કલરની છે, વ્હાઇટ છે, તો આ સીડ છે, આમ તેમ. તો આ જે અવલોકન કરું છું તો આ પેન મારા માટે પ્રણાલી થઈ ગઈ, પણ આજુબાજુનું બધું શું થઈ ગયું? વિશ્વ થઈ ગયું. સોરી, પર્યાવરણ થઈ ગયું. અને હું બંનેને ભેગા કરીશ એટલે મને શું મળશે? વિશ્વ મળશે. હું બોર્ડ જોઈ રહ્યો છું તો બોર્ડ મારા માટે પ્રણાલી થઈ ગયું, પણ બાકીનું બધું જ વિશ્વ થઈ ગયું. સોરી, પર્યાવરણ થઈ ગયું. એટલે પ્રણાલી પ્લસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ વિશ્વ. તો દીકરાઓ પ્રણાલી, પર્યાવરણ અને વિશ્વ 3 વસ્તુ આપણા પાસે ક્લિયર જોઈએ. બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ધ્યાન રાખજો, પ્રણાલી ઇટ મીન્સ વિશ્વથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો ભાગ. ફરીથી રિવાઇઝ કરી લઈએ.
જેની પર પ્રયોગ કરી અવલોકનની નોંધ કરવામાં અવલોકન કરવામાં આવે દીકરા, જેના ઉપર અવલોકન કરવામાં આવે દીકરાઓ ધ્યાન રાખજો, જેના પર અવલોકન કરો છો. અત્યારે હાલ તમે મોબાઈલ સામે જોઈ રહ્યા છો કે તમારી સ્ક્રીન સામે જોઈ રહ્યા છો, તો તમારું અવલોકન ક્યાં ચાલી રહ્યું છે? તો સ્ક્રીન પર ચાલી રહ્યું છે. તો એ તમારી શું થઈ ગઈ? પ્રણાલી થઈ ગઈ. પણ એની બીજો આજુબાજુનો ભાગ તો એ પર્યાવરણ થઈ ગયો દીકરા, સમજો. અને એ બંનેને ભેગા કરીશું એટલે વિશ્વની રચના થશે. પર્યાવરણ ક્યાં સુધી હોય? કિલોમીટરો સુધી, હજારો કિલોમીટર સુધી હોય, બધું જ પર્યાવરણ છે. અવલોકન કરી રહ્યા છીએ આપણે, કસનળી લીધી, એની અંદર પ્રયોગ કરી રહ્યા છીએ, અને એની અંદર જે પ્રયોગ ચાલી રહ્યો છે એ પ્રણાલી કહેવાશે, કસનળી છે પ્રણાલીની હદરેખા કહેવાશે, અને આજુબાજુનો જે ભાગ છે એને પર્યાવરણ કહેવાશે. બરોબર છે. અને પ્રણાલી પ્લસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ વિશ્વ થઈ જશે. ધ્યાન રાખજો, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે એક હદરેખા છે. આ જે હદરેખા છે એ આભાસી પણ હોઈ શકે, સાચી હદરેખા પણ હોઈ શકે, સખત પણ હોઈ શકે, મૃદુ પણ હોઈ શકે, ઉષ્માવાહક પણ હોઈ શકે, અને ઉષ્મા અવાહક પણ હોઈ શકે. એટલે હદરેખા કેવી છે એના આધારે આપણે પ્રણાલી જે છે એના અલગ અલગ પ્રકાર જોઈશું. તો પ્રણાલીના પ્રકારની અંદર દીકરાઓ હવે આગળ વધીએ, ધ્યાન એ રાખશો. પ્રણાલીના પ્રકાર, એમાંનો પહેલો પ્રકાર છે ખુલ્લી પ્રણાલી, બીજો પ્રકાર છે બંધ પ્રણાલી, અને ત્રીજો પ્રકાર છે નિરાળી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી. નિરાળી એટલે બધા કરતા નિરાળી છે, આઇસોલેટેડ, અલગ છે, એકલી છે, નિરાળી. બરોબર છે દીકરાઓ. તો પહેલી આપણે લઈએ ખુલ્લી પ્રણાલી. ધ્યાન એ રાખશો. ખુલ્લી પ્રણાલીની અંદર આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણી પાસે એક પાત્ર છે. પાત્રની અંદર આપણે ધારો કે ગરમ પાણી ભરી દઈએ છીએ. ગરમ પાણી લઈ લો, અથવા તો એકદમ ઠંડુ પાણી લઈ લો, બરફ લઈ લો. ઘણી બધી વખત એક્ઝામ્પલ આવા સિમ્પલ આવશે કે રકાબીની અંદર બરફ લઈ લો, મેક્સિમમ એક્ઝામ્પલ. બરોબર છે. તો દીકરાઓ અત્યારે હાલ આપણે એમ કહીએ છીએ કે આ ગરમ પાણી છે, સમજો હો. આ જે છે ને એ આપણી પાસે પ્રણાલીની હદરેખા થઈ ગઈ. પણ આ હદરેખા કેવી છે? સખત કહી શકાય. બરોબર છે. તો આ પ્રણાલીની હદરેખા છે જે આપણે જોઈ શકીએ છીએ, સાચી હદરેખા કહી શકીશું. અને આ જે પાત્ર છે ને એ પાત્ર ઉષ્માવાહક છે. કાચ લઈ લો, કોઈ પણ બી ધાતુની પાત્ર લઈ લો, ઉષ્માવાહક છે દીકરાઓ. હવે આ જે સપાટી છે ને, ઉપરની સપાટી, ધ્યાન રાખજો હો, આ રહી એ આભાસી હદરેખા છે. દેખ સર, આભાસી હદરેખા કેવી રીતે સમજો હો દીકરાઓ. આભાસી હદરેખા મીન્સ કે આપણે અહીંયા આગળથી બે અવસ્થા અલગ જોઈ શકીએ છીએ. આ પ્રવાહી છે, આ વાયુ છે. બે અવસ્થાને અલગ કરતો જે બી ભાગ છે એની હદરેખા તો કેવો છે? પણ આભાસી છે. આ દેખી શકીએ છીએ. જો ધ્યાન રાખજો, સાચી હદરેખા છે, ઉષ્માવાહક હદરેખા છે, આભાસી હદરેખા છે. બરોબર છે. હવે આ ગરમ પાણી છે, સમજો શું થશે તો કે ધીમે ધીમે કરતા આ જે પણ બી ગરમ પાણી છે એની અંદરથી બાષ્પ બહાર નીકળતી આપણે જોઈએ છીએ. હા, તો જેની અંદર ઉષ્મા એટલે કે આપણે એવું કહી શકીએ દ્રવ્ય અને ઉર્જા, બેના આધારે આપણે પ્રણાલીના પ્રકાર બતાવીશું. દ્રવ્યમાં ફેરફાર થાય, ઉર્જામાં ફેરફાર થાય. જો આ બંનેમાં ફેરફાર થઈ રહ્યો છે ને તો આપણે એને નામ આપી દઈશું ખુલ્લી પ્રણાલી. ખુલ્લા પાત્રમાં રાખેલું ગરમ કે ઠંડુ પાણી. અહીંયા આગળથી દીકરાઓ આપણને ખ્યાલ છે કે અહીંથી બાષ્પ દ્વારા માસ ઓછું થશે, એટલે કે દળ ઓછું થશે. અહીંયા આગળથી પાણી છે એની બાષ્પ બહાર નીકળશે. બરોબર છે. બાષ્પ બહાર નીકળે એની સાથે પાણી બહાર નીકળે છે, એનું દ્રવ્ય બહાર નીકળી રહ્યું છે. યસ. અને બીજું કે આ ઉષ્માવાહક સપાટી છે એટલે અહીંયા આગળથી ઉષ્માનું વહન થઈ રહ્યું છે. એટલું ધ્યાન રાખજો કે ઉર્જા છે ને એના બે પ્રકાર છે દીકરાઓ. ઉર્જામાં ફેરફાર બે રીતે થાય. એક પહેલી રીત પ્રણાલીને કાર્ય કરવું પડે એના માટે, અને બીજી રીત ઉષ્માનો ફેરફાર થાય.
ધ્યાન રાખજો, ઉર્જાનો ફેરફાર બે રીતે થશે, ક્યાં ઉષ્મામાં ફેરફાર કરી અથવા તો કાર્ય કરી. दुनिया में जीना है तो कुछ काम करना पड़ेगा. જીવવું હશે તો કંઈક કામ કરવું પડશે. એમ ઉર્જા માટે પણ છે કે ક્યાં કામ કરો અથવા તો ઉષ્મામાં ફેરફાર કરો તો એને ઉર્જાનો ફેરફાર કહેવાશે. તો ધ્યાન રાખજો, અત્યારે હાલ શું થઈ રહ્યું છે? પાણી ગરમ છે, ધીમે ધીમે કરતા એ ઉષ્માનું વહન બહારની બાજુ કરશે, હા કરશે, અને ધીમે ધીમે કરતા એ વાતાવરણના તાપમાને આવશે, હા આવશે. તો આ જે પ્રણાલી થઈ એમાં ઉષ્મા અને બાષ્પ એટલે કે દ્રવ્ય બંનેની હેરફેર થઈ, હા થઈ. તો આ પ્રકારની પ્રણાલીને શું નામ આપવામાં આવશે? ખુલ્લી પ્રણાલી. ઉર્જામાં કેટલી રીતે ફેરફાર થઈ શકે દીકરાઓ? બે રીતે. એક કાર્ય કરીને અથવા તો ઉષ્માના ફેરફાર. ઉર્જામાં કેટલી રીતે ફેરફાર થઈ શકે? બે રીતે. મારા શબ્દો યાદ રાખજો, એક કાર્ય કરીને અને એક ઉષ્મામાં ફેરફાર કરીને. ક્લિયર? તો આ આપણી પાસે અહીંયા આગળ આપણે જોઈએ છીએ, અહીં કાર્ય કરવાની જરૂર નથી. ઉષ્મામાં ફેરફાર બેમાંથી એક બે રીત થાય, ક્યાં કાર્ય કરીને થાય, ક્યાં ઉષ્માની રીતે થાય. પણ ઉર્જામાં ફેરફાર થાય ત્યારે ઉષ્માનો ફેરફાર થઈ રહ્યો. ગરમ પાણી છે, આમ છે. ઠંડુ પાણી હોય તો શું થશે? ઠંડુ પાણી હોય તો ઉર્જા અંદરની તરફ, ઉષ્મા અંદરની તરફ જાત. બરાબર છે. તો દીકરાઓ આ જે છે એ ખુલ્લામાં ખુલ્લી પ્રણાલી છે. ક્લિયર? કમ્પ્લીટ? આવડશે? ઉર્જા દ્રવ્ય બંનેની આપમેળે અહીંયા આગળ લખી રાખીએ. આપણે એક કોષ્ટક બનાવીએ, ઉર્જા અને દ્રવ્ય. ખુલ્લી પ્રણાલીની અંદર શું થઈ રહ્યું છે? તો કે બંનેની આપમેળે થાય છે. આપણે કેવું નથી પડતું, એની જાતે કાર્ય કરી રહ્યું છે. બરાબર છે. ચલો હવે નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ છે બંધ પ્રણાલી. બંધ પ્રણાલીમાં જઈએ છીએ તો દીકરાઓ આ જે પાત્ર છે, જે ખુલ્લું પાત્ર હતું, એ પાત્રને હું બંધ કરી દઈશ. હવે જો ધ્યાન રાખો, બંધ પાત્ર, અહીંયા આગળ આપણે ગરમ પાણી ભરી દઈએ અથવા તો ઠંડુ પાણી. બંધ પાત્ર. ઉષ્માવાહક પાત્ર. ધ્યાન રાખજો. જો રિજિડ સપાટી એટલે કે સખત સપાટી થઈ ગઈ, ઉષ્માવાહક સપાટી પણ થઈ ગઈ, હકીકતમાં સપાટી પણ થઈ ગઈ. આભાસી નથી, ક્યાંય આભાસી નથી. તમે જોઈ શકો બધી જ સપાટી ક્લિયર છે, અદરેકા કમ્પ્લીટ છે. ઉષ્માવાહક છે, ગરમ પાણી છે. શું થશે? ચલો પાત્ર તો બંધ છે. અહીં આગળથી દ્રવ્ય ઉપરની તરફ આવે, આપણે એમ કહીએ દ્રવ્ય બહાર નીકળે ને, ઉપરની તરફ જાય, દ્રવ્ય ઉપર બહાર નીકળવા જાય ખરું, પણ ઉપરથી બંધ છે એટલે એ દ્રવ્ય પાછું ઉપર અથડાઈ અને ક્યાં ફરશે? પાછું નીચેની તરફ ફરશે. એટલે દ્રવ્ય પાત્રની બહાર જઈ શકશે નહીં. દ્રવ્ય પાત્રની બહાર નહીં જાય એટલે કે ઉર્જામાં ફેરફાર થાય છે, હા થાય છે. દ્રવ્યમાં ફેરફાર થાય છે તો દ્રવ્યની અંદર ફેરફાર થતો નથી. ઉર્જામાં ફેરફાર થઈ રહ્યો છે, દ્રવ્યમાં ફેરફાર નથી થતો. તો આ પ્રકારની પ્રણાલીને કેવી પ્રણાલી કહેવામાં આવે? બંધ પ્રણાલી. કાચની બંધ શીશીમાં રાખેલું ગરમ કે ઠંડુ પાણી. ઉદાહરણ, કાચની બંધ શીશીમાં રાખેલું ગરમ કે ઠંડુ પાણી. કે ગરમ પાણી લઈ લો કે ઠંડુ પાણી લો. ઉષ્માની આગળથી આપલે કરશે, હા ઉષ્માવાહક છે, ઉષ્માની આપલે અહીંથી કરશે. ઉર્જાના કયા સ્વરૂપે? ઉર્જાના બે સ્વરૂપ. કયા કયા? કાર્ય અને ઉષ્મા. તો ઉષ્માનું અહીં આગળ આપલે થઈ રહી છે, હા થઈ રહી છે. તો આ દીકરાઓ આપણે એને શું નામ આપી દઈશું? બંધ પ્રણાલી. તો અહીં આગળથી દ્રવ્ય બહાર નથી આવતું. શું બહાર આવી રહ્યું છે? માત્ર ઉષ્મા. બરોબર છે. ઉષ્માની આપલે થાય. હા ઠંડુ પાણી હોત તો એ વાતાવરણમાંથી ઉષ્મા મેળવે અને ગરમ થાત. જેમ કે અહીંયા આગળ આપણે બરફ મૂકી દઈએ તો બરફ શું થાય? ધીમે ધીમે પીગળે. વાતાવરણમાંથી શું કરે? ઉષ્મા મેળવશે. બરફ શું કરશે? આ ધારો કે રકાબીની અંદર આપણે બરફ મૂકી દઈએ છીએ અથવા તો બંધ પાત્ર છે એની અંદર બરફ મૂકી દઈએ. આ પાત્રને હું બંધ કરી દઉં આમ. હવે પાત્ર બંધ કરી દીધું, સમજો. આપણે બરફ મૂકી દઈએ તો શું કરશે? વાતાવરણમાંથી આ ઉષ્માવાહક સપાટી છે તો એ શું કરશે? વાતાવરણમાંથી ઉષ્મા મેળવશે, હા મેળવશે. બરફનું શેમાં રૂપાંતર કરશે? પાણીમાં. તો એને શું કરી? ઉષ્મા બહારથી મેળવી. દ્રવ્ય બહાર જશે? નહીં જાય. ક્યાં સુધી એ તાપમાન મેન્ટેન કરશે? જ્યાં સુધીના બંનેના તાપમાન સમાન હશે ત્યાં સુધી મેન્ટેન કરશે.
આપણે ગઈકાલે ચર્ચા કરી હતી, બરાબર છે દીકરાઓ? તો આપણી પાસે બંધ પ્રણાલી છે. ચલો, બંધ પ્રણાલી થઈ ગઈ, ખુલ્લી પ્રણાલી થઈ ગઈ. સ્ક્રીનશોટ લઈ લેજો, આગળ વધીએ નેક્સ્ટમાં. ચાલો, લઈ લીધો? ઓકે. નેક્સ્ટમાં આપણી પાસે છે હવે નિરાળી પ્રણાલી. નિરાળી આઇસોલેટેડ સિસ્ટમ. બંધ પ્રણાલી માટે લખી દઈએ. ઉર્જાની આપલે થાય, હા થાય, દ્રવ્યની થાય, ન થાય. નિરાળી. હવે વાત છે એકદમ નિરાળી. આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય. આઇસોલેટેડ એટલે એકલી, અટુલી, એકલી છે. હવે આની અંદર ધ્યાન રાખજો કે આ મારી પાસે એક પાત્ર છે. આ જે પાત્ર છે, ધ્યાન રાખજો દીકરાઓ, આની અંદર આપણે ગરમ પાણી ભરી દઈએ, ઠંડુ પાણી ભરી દઈએ, કોઈ પણ બી પાણી ભરી દઈએ. આ છે વિદ્યુતની અવાહક, ઉષ્મા અવાહક, ઉષ્મા અવાહક પાત્રની અંદર મેં ભરી દીધું. સમજો, આની અંદર શું ભર્યું છે મેં? ગરમ પાણી. બે પ્રકારના ફેરફાર આપણે જોવાના છે. કયા કયા? ઉર્જા ફેરફાર પ્લસ દ્રવ્ય ફેરફાર થશે કે નહીં થાય? તો ધ્યાન રાખો દીકરાઓ, આ ઉષ્મા અવાહક પાત્ર છે. હવે આનું ઉદાહરણ શું? દેખ સાહેબ, ઉદાહરણ સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક. ધ્યાન રાખજો, ઉદાહરણ ખૂબ જ ઓછા સમય માટે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે. સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક બહુ ઓછા સમય માટે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે. વધારે સમય માટે નહીં, 4-5 કલાક, 6 કલાક. સારી કક્ષાનો કદાચ 7 કલાક, નથી વધારે નહીં. અહીં આગળ જે પણ મેં ગરમ પાણી રાખ્યું, એટલું ને એટલું ટેમ્પરેચર એ 4 કલાક રાખી શકે, 5 કલાક રાખી શકે, 6 કલાક રાખી શકે, 7 કલાક. બસ પછી દીકરાઓ એની ખદર આવે, ધીમે ધીમે કરતા એ ઠંડુ પડતું જાય છે. એટલે પછી એ બંધ પ્રણાલીમાં કન્વર્ટ થઈ જશે, નિરાળી પ્રણાલીમાંથી. બરોબર છે. અહીં આગળ ઉર્જાનો ફેરફાર નથી થતો, દ્રવ્યનો ફેરફાર નથી થતો, તો આ જે પડી ગયું એને શું કહેવાશે? નિરાળી પ્રણાલી. હકીકતમાં આવું ઉદાહરણ શક્ય નથી બનતો, પણ સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક બહુ ઓછા સમય માટે નિરાળી પ્રણાલીના ઉદાહરણમાં જશે. બરોબર છે. બીજું દીકરાઓ ધ્યાન રાખજો, નિરાળી પ્રણાલી માટે આપણે કહી રહ્યા છીએ કે અહીંયા આગળ તમે જુઓ, ગરમ પાણી છે, અહીંયા આગળથી આપણે એમ કહીએ કે સાહેબ બાષ્પ બહાર હા ઉપરની તરફ આવે દીકરાઓ. ચલો, આવી બાષ્પ ઉપર, બહાર નહીં જઈ શકે ને. અહીંયા આગળ તો ડેલ્ટા ક્યુબી 0 છે અત્યારે હાલ, ઉષ્માનો ફેરફાર પણ નહીં થાય. ધ્યાન રાખજો, ઉષ્માનો ફેરફાર પણ નહીં થાય. નિરાળી પ્રણાલીનું ઉદાહરણ. નહીં થાય, ઉષ્મા મેળવશે નહીં, ઉષ્મા ગુમાવશે પણ નહીં. અહીંયા આગળથી વાતાવરણમાંથી ઉષ્મા મેળવે ના, ગુમાવે ના, તો ડેલ્ટા ક્યુ શું થઈ ગયું? 0. ક્વોન્ટિટી ઓફ હીટ ક્યુ. બરોબર છે. તો દીકરાઓ, આ આપણી પાસે નિરાળી પ્રણાલી ઉદાહરણ. એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ. જુઓ, તમે મને જવાબ આપશો. એમ તો સર કોમ્પિટિટિવ એક્ઝામમાં બધું પૂછાય, સરસ મજાનો ક્વેશ્ચન પૂછે. ચલો ને, હા, સુપર ડુપર ક્વેશ્ચન લઈ લઈએ. ચલો, સુપર ડુપર. તમારે કહેવાનું છે પાત્ર, પિસ્ટન મૂકી દઈએ. પિસ્ટન છે મારી ભાઈ, પિસ્ટન. આટલા સરળ ટોપિકમાંથી મુદ્દા આવે, અરે જુઓ તો ખરા કેવા આવે છે. ક્યાં કરે. ચલો, સરસ ક્વેશ્ચન બનાવ્યો. એક સર વિચાર, હા સારો ક્વેશ્ચન હોય ને એટલે વિચારવું પડે દીકરા. સારો ક્વેશ્ચન બનાવવો હોય ને તો વિચારવું પડે. આપણે આની અંદર છે ને ગરમ પાણી ભરેલું છે. કેવું પાણી? ગરમ પાણી ભરેલું છે. આ દિવાલ છે ને એ ઉષ્મા અવાહક છે. સમજો ક્વેશ્ચન, સમજો. ઉષ્મા અવાહક છે, ગરમ પાણી છે, ઉપરની બાજુ પિસ્ટન છે.
તો આ પ્રણાલી ખાલી જગ્યા ઉદાહરણમાં આવશે. એ ખાલી જગ્યા ઉદાહરણ તરીકે લેશે. ખુલ્લી પ્રણાલીના ઉદાહરણમાં આવશે, બંધ પ્રણાલીના ઉદાહરણમાં આવશે, નિરાળી પ્રણાલીના ઉદાહરણમાં આવશે, કે ત્રણેયમાંથી એકે બની આવે. ફરીથી આ ઉષ્મા અવાહક પાત્ર છે. પિસ્ટન મૂકી દીધું, ગરમ પાણી ભરી દીધું છે અંદર. બરોબર છે, ક્લિયર? આ જે પ્રણાલી બનાવી મેં એ ખાલી જગ્યા ઉદાહરણમાં આવશે. એનું ઉદાહરણ ખાલી જગ્યા થશે. ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી. આપેલમાંથી એક પણ નહીં. ડેનિશા બંધ પ્રણાલી. ઓકે. દેવાંશી બંધ પ્રણાલી. ઓકે, ચલો. બીજું કોઈ જવાબ આપે છે? બંધ પ્રણાલીનું ઉદાહરણ. આ ઉષ્મા અવાહક છે ભાઈ, જોઈને જવાબ આપજો. ઉષ્મા અવાહક છે. મૌલિન નિરાળી, કેનિલ બંધ, નિશિત નિરાળી, મોક્ષિકા નિરાળી, ખુશી નિરાળી. ઓકે, ઘણા બધાના જવાબ નિરાળી આવી રહ્યું છે. ઉષ્મા અવાહક જોયું છે દીકરાઓ, એટલે અહીંયા આગળથી ઘણા બધાએ પોતાનો જવાબ નક્કી કરી નાખ્યો. નિરાળી પ્રણાલી છે કારણ કે ઉપર ઉષ્મા અવાહક છે, નીચે પણ ઉષ્મા અવાહક. ધ્યાન રાખજો. સીધું સાદું હોત તમે પૂછ્યું જ ના હોત ને. સમજો ને તમે, સીધો જવાબ આવતો તમે શું કરવા પૂછ્યું હોત? હું પૂછું છું, ઇટ મીન્સ કે કંઈક વિશેષતા છે. સમજો. હવે દીકરાઓ શું થયું? ગરમ પાણી ભર્યું હતું, અંદરથી બાષ્પ ઉત્પન્ન થશે. બાષ્પ ઉત્પન્ન થાય એટલે બાષ્પ શું કરશે? આ પિસ્ટનને ધક્કો મારશે. હા, મારશે. પિસ્ટન ક્યાં જશે? ઉપરની તરફ જશે. હા, જશે. તો પિસ્ટને શું કર્યું? કાર્ય. તો મેં તમને પહેલા જ કીધું, ઉર્જામાં બે રીતે ફેરફાર કરાવી શકાય. એક કાર્ય કરાવીને અને બીજું ઉષ્માની આપલેથી. તો અત્યારે હાલ ઉષ્માની આપલે તો નથી થતી એવું માની લો, પણ કાર્ય થયું. હા, થયું. કોણ ફેરફાર થયો? ઉર્જામાં. દ્રવ્યનો ફેરફાર થયો? ન થયો. કયા પ્રકારનું ઉદાહરણ? બંધ પ્રણાલી. કયું થયું? ઉષ્મા અવાહક. સમજો હજુ ફરીથી. પિસ્ટન છે, ગરમ પાણી છે, બાષ્પ ઉત્પન્ન થશે, પિસ્ટનને ધક્કો મારશે, પિસ્ટન ઉપરની તરફ જશે. પિસ્ટન ઉપરની તરફ ગયો એટલે પિસ્ટને શું કર્યું? કાર્ય કર્યું કહેવાય દીકરાઓ. અને એ જે કાર્ય થયું, ઉષ્મામાં ફેરફાર ન થયો, પણ કાર્ય થયું. કાર્ય એટલે કે ઉર્જાને મેં તમને ઓલરેડી આગળથી કહેતો આવ્યો છું કે ઉર્જામાં બે રીતે ફેરફાર કરાવી શકાય, એક ઉષ્મા અને બીજું કાર્ય. ઉષ્માની દ્રષ્ટિએ નથી થતું, પણ કાર્યની દ્રષ્ટિએ થાય છે. કાર્યની દ્રષ્ટિએ થાય એટલે કે કાર્યમાં ફેરફાર થયો, ઇટ મીન્સ કે કાર્ય કર્યું, ઇટ મીન્સ કે ઉર્જામાં ફેરફાર થયો. ઉર્જામાં ફેરફાર થયો પણ દ્રવ્યમાં ના થયો, તો શેનું ઉદાહરણ થયું? બંધ પ્રણાલી. બરોબર છે? તો ધ્યાન રાખજો દીકરાઓ, આવું પૂછાશે. બરોબર છે? ચલો એક સ્ક્રીનશોટ લઈ લો. નિરાળી પ્રણાલીમાં લખી નાખીએ, પછી સ્ક્રીનશોટ લઈ લો. નિરાળી પ્રણાલી, ઉર્જા કે દ્રવ્ય બંનેમાંથી કોઈ પણ બીની આપમેળે ન થાય. બરોબર છે? ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ. આવા જ પ્રશ્નો જોવાના છે. ચલો દીકરાઓ, હવે બીજો પર્યાય લઈએ. પર્યાય નંબર 2, અવસ્થા વિધેય. સ્ટેટ ફંક્શન. સ્થિતિ વિધેય પણ કહેવાશે. આનું બીજું નામ છે. જે અવસ્થામાં હોય, સ્થિતિમાં હોય, એ ફંક્શન સ્ટેટ ફંક્શન. ઓકે, ચલો દીકરાઓ, પહેલી ડેફિનેશન લઈ લઈએ, પછી આગળ વધીએ. પ્રણાલીના ગુણધર્મોના મૂલ્યો, એવા ગુણધર્મો ના મૂલ્યો પ્રણાલીની અવસ્થા પર આધારિત હોય.
સમજીએ છીએ પરંતુ તે પ્રાપ્ત કરવાના એટલે અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ કે પદ્ધતિ પર આધારિત ન હોય તે ગુણધર્મોને અથવા તો તેને અવસ્થા વિધેય કહેવાશે. આવા જે ગુણધર્મો છે એને અવસ્થા વિધેય કહેવાશે. ક્વેશ્ચન પૂછાય છે ઘણી બધી વખત કે નીચેનામાંથી કોણ અવસ્થા વિધેય છે, કોણ અવસ્થા વિધેય નથી. પ્રણાલીના ગુણધર્મોના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધારિત હોય એ પ્રાપ્ત કરવાના માર્ગ કે પદ્ધતિ પર આધારિત ન હોય તો એને શું કહેવાશે? અવસ્થા વિધેય. એમ દેખ સાહેબ ઉદાહરણ, ચલો ઉદાહરણ, હું ઘણા બધા ઉદાહરણ આપું છું. ઉદાહરણ નંબર 1, પહેલું ઉદાહરણ લઈએ. મારી પાસે આ એક જગ્યા પર અને એક આ છે h હાઈટ, અહીંથી h ઊંચાઈ. અહીંયા આગળ m દ્રવ્યમાન વાળો પદાર્થ છે. આનું દ્રવ્યમાન કેટલું છે? m. m દ્રવ્યમાન વાળા પદાર્થને h ઊંચાઈ પર લઈ જાઉં. ચલો h ઊંચાઈ પર લઈ ગયા. એનું દ્રવ્યમાન બદલાશે? નહીં બદલાય. h હાઈટ પર લઈ ગયો, હા, તો મને એમ કહો આ હાઈટ ઉપર એની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શું થઈ જશે? mgh. યસ. હવે મને એમ કહો દીકરાઓ, હવે મને એમ કહો કે અહીંયા આગળ હું h ઊંચાઈ પર લઈ જવા માટે એને હું ખેંચીને લઈ ગયો, હાથથી મૂકી દીધું, દોરડાથી લઈ ગયો, એવી કોઈ પદ્ધતિ પર આધારિત રહેશે કે હું કઈ પદ્ધતિથી અહીં લઈ ગયો એના આધારે સ્થિતિ ઉર્જા મળે? ના મળે ને દીકરાઓ. એવી રીતે અવસ્થા પર આધારિત હું h હાઈટ પર લઈ ગયો, હજુ એમ દેખશે તમે આ હાઈટ ઉપર લઈ ગયા હોત તો તેની સ્થિતિ ઉર્જા કંઈક અલગ હોત. આ હાઈટ પર લઈ ગયો અને h કીધું, આને હું h1 કહી દઉં, તો આની સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય શું થઈ જાય? mgh1. પછી હું અહીંથી અહીં લઈને અહીં લઈ ગયો કે અહીંથી સીધો અહીં લઈ ગયો, તો આની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ફિક્સ છે mgh1. સ્થિતિ ઉર્જા અવસ્થા પર આધારિત છે, અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ પર નહીં. હું અહીં આગળથી આને કેવી રીતે લઈ ગયો એની સાથે કોઈ નિસ્બત નથી. કયા માર્ગે લઈ ગયો, અહીંથી આમ ફેરવીને આમ લઈ ગયો, અહીંથી ડાયરેક્ટ આમ લઈ ગયો, કેમનું લઈ ગયું એને કોઈ નિસ્બત નથી. સમજો, એના માર્ગ સાથે કોઈ નિસ્બત નથી. એને નિસ્બત છે માત્ર ને માત્ર અવસ્થા પર, અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ પર નહીં. મારા શબ્દો યાદ રાખજો. હવે ઉદાહરણ નંબર 2 લઈએ. જો અલગ એક એક્ઝામ્પલ લઈએ. મારી પાસે T તાપમાન, P દબાણ, વાયુનું કદ V લીટરમાં છે. સમજો, આ પ્રથમ અવસ્થા. આ વાયુને હું ચેન્જ કરી 0 ડિગ્રી સેલ્સિયસ 273.15 કેલ્વિન 1 બાર દબાણ લઈ જઈશ એટલે કદ કેટલું થઈ જશે? સીધું 22.7 લીટર. કોઈ પણ વાયુ હશે એના માટે આ બીજી અવસ્થા. સમજો. STP લઈ ગયો, STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો કદ કેટલું થઈ જશે? 22.7 લીટર. 1 મોલ વાયુ હશે. 1 મોલ વાયુ લઈ લઉં છું. તાપમાન, દબાણ અને કદ પહેલા કોઈ પણ હતું, પણ જેવો હું એને STP લઈ ગયો એ વખતે એનું કદ એ 22.7 લીટર થઈ ગયું. તો તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં કદ એ અવસ્થા વિધેય છે. નિયત અથવા તો ચોક્કસ. નિયત તાપમાન દબાણે કદ એ અવસ્થા વિધેય છે. પહેલા કદ કેટલું હતું? ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા આગળ હતું 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, 1 બાર દબાણ 6 રહ્યું ને કદ અહીંયા આગળ હતું ધારો કે 30 લીટર. હવે જેવું આ અવસ્થામાં લઈ ગયો એટલે આ સીધું આ થઈ ગયું. એ પહેલા અહીંયા ધારો કે 35 હોય કે અહીંયા આગળ 40 લીટર હોય, એની સાથે મારે કોઈ નિસ્બત નથી. સમજો. પણ હું આ અવસ્થામાં ગયો એટલે એનું કદ ફિક્સ આ જ મળે. અવસ્થા પછી એને કેવી રીતે લઈ ગયો એની સાથે કોઈ નિસ્બત. બરફથી ઠંડુ પાણીને લઈ ગયો, વાતાવરણમાં ઠંડુ કરી દીધું, ફ્રીઝરમાં મૂકીને ઠંડુ કર્યું, કઈ પદ્ધતિથી લઈ ગયો એની સાથે કોઈ નિસ્બત નથી દીકરાઓ. હવે એક એક્ઝામ્પલ બીજું લઈએ છો. ઉદાહરણ નંબર 3. P વિરુદ્ધ V નો આલેખ દોરી દઉં. સમજો, મારી પાસે એક અવસ્થા આ P છે. એ વખતે દબાણ P1, V1, T1, તાપમાન
પ્રણાલી પ્રયોગ કરીએ છીએ. આ પહેલી અવસ્થા છે, 1 નંબર લખું છું. બીજી અવસ્થા છે, 2 નંબર લખું છું. પ્રણાલી 2 રસ્તે કાર્ય કરી રહી છે. પ્રણાલી એક આ રસ્તે કાર્ય કરે છે અને બીજું પ્રણાલી છે, આને 1 નંબર આપી દો, એ નંબર આપી દો, એ માર્ગે કાર્ય કરે છે અને પ્રણાલી બી માર્ગે કાર્ય કરે છે. આ વખતે એનું તાપમાન, દબાણ, કદ P2, V2, T2. તો આ બધું શેના પર આધારિત છે? અવસ્થા પર આધારિત છે, માર્ગ પર આધારિત નથી. પહેલી વખત આ હતું, બીજી વખત આ થયું, તો એ અવસ્થા પર અહીં પહોંચ્યું એટલે આ થઈ ગયું, અહીં આગળ હતું એટલે આ છે. પણ વચ્ચે શું હતું? કઈ અવસ્થા, કયા માર્ગે ગયા? એ માર્ગે ગયા, બી માર્ગે ગયા, કયા માર્ગે ગયા? અરે કોઈ પણ માર્ગે જાઓ પણ અહીં પહોંચો એટલે આ થાય. સમજો. કોઈ પણ માર્ગે પહોંચો, એની સાથે મારે કોઈ નિસ્બત નથી દીકરાઓ. એટલે કે ઉદાહરણ નંબર 4, તાપમાન, દબાણ, કદ, મોલ, આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી, એન્ટ્રોપી, સંજ્ઞા લખું છું, એન્ટ્રોપી, એન્થાલ્પી, ગિબ્સ મુક્ત ઉર્જા. બહુ સરસ શબ્દો છે. આગળ આખા એક ટોપિક ને એક લેક્ચર આવશે. આ બધા જ અવસ્થા વિધેય છે, અવસ્થા પર આધારિત છે દીકરાઓ. અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ પર આધારિત નથી. એમ થાય સર અવસ્થા વિધેય આ બધા છે, તો કોણ અવસ્થા વિધેય નથી? તો અવસ્થા વિધેય નથી કાર્ય, ઉષ્મા, ક્યુ ને ડબલ્યુ બંને અવસ્થા વિધેય નથી, માર્ગ પર આધારિત છે. વિચારો તમે, હું અહીંથી જઉં છું તો કાર્ય વધારે થયું કે અહીંથી જઉં છું તો કાર્ય વધારે થયું? તમે સ્કૂલેથી તમારા ઘરે જાઓ છો તો એ ઘરે જવાના રસ્તા કેટલા હોય? તો કે 2 રસ્તા હોય. તો કોઈ રસ્તે તમે 100 ડગલા કાર્ય કરીને ઘરે પહોંચી શકો અને કોઈ રસ્તે તમે 500 ડગલા ભરીને કાર્ય કરી શકો. તો દીકરાઓ કાર્ય બદલાશે. પણ પહેલી અવસ્થા સ્કૂલ છે અને બીજી અવસ્થા તમારું ઘર છે, તો અવસ્થા વિધેય નહીં બદલાય. બરોબર છે? તો બહુ ધ્યાન રાખજો અવસ્થા વિધેય. બરોબર છે? આ 2 અવસ્થા વિધેય નથી, એના પર બી ધ્યાન રાખજો. માર્ગ પર આધારિત રહેશે, ક્યુ ને ડબલ્યુ બંને. બરોબર છે? સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો બીજું દીકરાઓ, આજે આટલે સુધી રાખીએ છીએ. બરોબર છે? અને તમારો દિવસ ખૂબ સરસ જાય, ફેન્ટાસ્ટિક દિવસ જાય. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર છે? ઓકે, ચલો ફટાફટ સ્ક્રીનશોટ લો.